જિલ્લાની અંદર તમામ જગ્યાએ વરસાદ વરવી રહ્યો છે. અમે ચાલુ ગાડીએ જઈ વાઇફર તમે જોવો છો ફૂલ સ્પીડે હાલે છે, કોઈ કાંઈ દેખાતું નથી અને 40-45ની સ્પીડે ગાડી હાંકવી પડે છે. તો મિત્રો આમાં એવું છે કે આપણે જીત્યાળી ધજડી રહ્યું ને ત્યાંથી માંડી ઠેઠ આ તુલસીશ્યામની ઘેર સુધી લાગટ આવો વરસાદ છે. એટલે હારા મારો તો ખેડૂત બિચારા હેરાન થતા હતા પાણી વગરના. ના ભગવાનની મહેરબાની કે થોડું તેણે આપવું જોયું હાચમ આઠમમાં એટલે ઠાકરની દયા થઈ ગઈ તો જો હારા મારો વરસાદ પડી ગયો એમ. નકર તો હવે મારું ને માલ ઢોરને કાંઈ રીવું નહોતું ખાવાનું એવું થઈ ગયું હતું. 1-1.5 મહિના વરસાદ ન થાય તો શું થાય? પણ અમારે ગાંધીગીરમાં તુલસીશ્યામ રોડ ધારી તાલુકો અમરેલી જિલ્લો અત્યારે ભગવાન ઠાકરની દયા હારા મારો વરસાદ. અને જે કોઈ મિત્રોને વરસાદ હોય એ અમને કમેન્ટમાં કહેજો. આ વિડીયો અમારો યુટ્યુબમાં જ આવે. જેમ અમે આમ ગરમા કરતા જાય ને એમ વરસાદ વધતો જાય છે. તમે જોઈ શકો છો જો આ નાની 4 વ્હીલ છે એના વાઇફર કામ નથી કરતા એટલે ગાડી ઊભી રાખી દીધી છે. અમારી પાસે થોડીક મોટી ગાડી છે એટલે અમે થોડીક ધીમે ધીમે હાંકી જઈએ છીએ. વાઇફરની સ્પીડ વધારે છે. ધીમી સ્પીડ કરીએ એટલે કાંઈ દેખાતું નથી, પણ વાઇફરની સ્પીડ વધારી એટલે દેખાય છે. આગળ તો જો આગળ તો કઈ દેખાતું જ નથી. આગળ તો મિત્રો કાંઈ દેખાતું જ નથી, એટલો વરસાદ પડે છે. લાઈટો દેખાય ખાલી લાઇટું દેખાય, વાહન આવે નહીં એટલે આપણને ખબર પડે કે સામું વાહન આવે છે. એટલે આપણે આમ થોડીક ધીમી સાઈડમાં ઉતારી ધીમી ગતિ હાંકી જવાની. બાકી આગળ કાંઈ દેખાતું જ નથી. કેટલો વરસાદ પડે એ જ નક્કી નથી થતું.